બીએ, બીએડ તથા પીટીસી કરેલ ઉમેદવારો માટે અલગ અલગ વિભાગમાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 તેમજ ધોરણ 8 થી 10 અને 11-12 તમામ વિભાગોમાં તમામ વિષયો માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમમાં આ ભરતી જાહેર કરવામાં આવી રહી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, કેળવણી મંડળ સંચાલિત ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમની સંસ્થાઓમાં જૂન 2026 થી શરૂ થતા શૈક્ષણિક વર્ષ માટે નીચે જણાવેલ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાનો સંપૂર્ણ બાયોડેટા, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને તમામ શૈક્ષણિક તથા અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે અરજી કરવાની રહેશે, જેમાં અરજદારે પોતાની અરજીમાં સ્પષ્ટ રીતે તમારું નામ, વિષય, કયા ધોરણમાં અને કઈ શાળામાં અરજી કરવા માંગો છો તેનો ઉલ્લેખ ફરજિયાત રીતે કરવાનો રહેશે. વિષય, ધોરણ અને શાળા કોલેજનું નામ લખ્યા વગરની અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં. તો મંડળના ધારાધોરણ મુજબ પગાર ધોરણ મળવાપાત્ર રહેશે. આ જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર રસ ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી નીચે દર્શાવેલ સરનામે પોસ્ટ મારફતે કે રૂબરૂ પહોંચતી કરવાની રહેશે, અથવા તો સંસ્થાનો જે ઈમેલ આઈડી છે તેના પર તમારે મોકલી આપવાની રહેશે. અરજી મોકલવાનું સરનામું છે પ્રતિ HR મેનેજર, કપડવંજ કેળવણી મંડળ, SC દાણી કેમ્પસ, ડાકોર રોડ, કપડવંજ, જિલ્લો ખેડા, પિનકોડ નંબર 387620. સૌથી પહેલું છે CB વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, જેમાં ધોરણ 1 થી 5 અને ધોરણ 5 થી 8 જેમાં ગુજરાતી વિષય માટે ટોટલ 2 જગ્યાઓ પર ભરતી થશે. અને ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો BA, BEd, પીટીસી કરેલ હોય તેવા ઉમેદવાર આમાં અરજી કરી શકશે. બીજું છે ધોરણ 1 થી 4 અને ધોરણ 5 થી 8 માટે ઇંગ્લિશ વિષય માટે, તેમાં BA, BEd અને પીટીસી કરેલ ઉમેદવાર. ત્યાર પછી ધોરણ 4 થી 5 અને ધોરણ 6 થી 8 માટે મેથેમેટિક્સનો વિષય માટે, તેમાં ટોટલ 7 જગ્યા છે. તેમાં MSc, MEd અથવા પીટીસી કરેલ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકાય છે. ત્યાર પછી જે છે તે ધોરણ 5 થી 8 માટે છે, તે છે ફૂટબોલ પ્લેયરની પોસ્ટ છે, ફૂટબોલ ઇન્સ્ટ્રક્ટરની પોસ્ટ છે. તેમાં BA, BP એજ્યુકેશન કરેલ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે ફૂટબોલ ટીચર માટે. ત્યાર પછી ધોરણ 9 થી 10 માટે જે સોશિયલ સાયન્સની પોસ્ટ છે, તેમાં BA, BEd કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. ધોરણ 11 થી 12 માટે ઇકોનોમિક્સની પોસ્ટ છે, તેમાં MA, MCom, BEd કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. બીજી સ્કૂલ છે SC સ્કૂલ, તે છે ગુજરાતી મીડિયમ માટે, તેમાં ધોરણ 1 થી 5 માટે દરેક સબ્જેક્ટ માટે MSc, પીટીસી, BEd કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. ધોરણ 6 થી 8 માટે ગુજરાતી વિષય માટે BA, BEd કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. ધોરણ 6 થી 8 તેમાં વિષય છે સંસ્કૃત, તેમાં BA, BEd કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. ધોરણ 6 થી 8 મેથ્સ અને સાયન્સ વિષય માટે BSc, BEd કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. તેમજ ધોરણ 1 થી 8 માટે તેમાં ઉમેદવારો BA, BPED કરેલ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે. ધોરણ 1 થી 8 માટે કોમ્પ્યુટર ટીચર માટે HSC, BCA, PGDCA કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. ધોરણ 9 થી 10 માટે ગુજરાતી સોશિયલ સાયન્સ વિષય માટે BA, BEd કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. ત્યાર પછી છે સેટ KS આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,
તેમાં ગુજરાતી વિષય છે, ગુજરાતી સબ્જેક્ટ છે, તેમાં MA નેટ GSET PhD કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. ક્લાર્કની જે પોસ્ટ છે તેમાં BCom MCom કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. ઇંગ્લિશ સબ્જેક્ટની જે પોસ્ટ છે તેમાં MA નીટ GSET PhD કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. એકાઉન્ટન્સીની પોસ્ટ છે તેમાં MCom નીટ GSET PhD કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. સંસ્કૃતની પોસ્ટ છે તેમાં MA નીટ GSET PhD કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. સોફ્ટવેર એન્જિનિયરની પોસ્ટ છે તેમાં BCA MCA કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જિનિયરિંગની જે પોસ્ટ છે તેમાં BCA MCA કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. કોઓર્ડિનેટરની પોસ્ટ છે તેમાં ઉમેદવારોએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે. ત્યાર પછી છે કેમેસ્ટ્રી PG લેક્ચરરની પોસ્ટ છે તેમાં MSc કેમેસ્ટ્રી કરેલ ઉમેદવાર નેટ GSET PhD કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. લેક્ચર ઇન કેમેસ્ટ્રી PG માટે MSc કેમેસ્ટ્રી કરેલ ઉમેદવાર અને આસિસ્ટન્ટ તેમજ લાઇબ્રેરિયનની પોસ્ટ છે તેમાં BSc કેમેસ્ટ્રી કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. તો અલગ અલગ વિભાગમાં અલગ અલગ કોલેજ અને સ્કૂલોમાં આ ભરતી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો 8 થી 10 દિવસની અંદર અરજી ઈમેલ ID અથવા તો બતાવેલ સરનામા પર મોકલી શકે છે. ધન્યવાદ.